ગરમી દૂર કરવાના 30 ઘરેલું ઉપાયો। 1 લીંબુ પાણી 1 ગ્લાસ પાણીમાં અડધો લીંબુ 1 ચપટી મીઠું અને 1 ચમચી સાકર નાખીને પીવો। 2 નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ કરવાની સાથે ઠંડક પણ આપે છે। 3 છાશ પણ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે। 4 લીલી ચામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરના તાપમાનને ઓછું કરવામાં મદદ કરે છે। 5 અંબાના પાનનો રસ લોહીને ઠંડુ રાખવામાં મદદ કરે છે। 6 ફળો તરબૂચ સંતરા કેળા કીવી પાઇનેપલ જેવા ફળો શરીરને ઠંડક આપે છે। 7 શાકભાજી કાકડી પાલક ટામેટા લીલા વટાણા ગાજર જેવી શાકભાજી પણ શરીરને ઠંડક આપે છે। 8 દહીં પણ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે। 9 સલાડ ફળો અને શાકભાજીના સલાડ શરીરને ઠંડક આપવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। 10 ઠંડા સૂપ ઠંડા ટામેટાના સૂપ ઠંડા ઓગરા સૂપ ઠંડા પાલક સૂપ વગેરે શરીરને ઠંડક આપે છે। 1 ઠંડા પાણીથી નહાવું ઠંડા પાણીથી નહાવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે। 2 કોલ્ડ કોમ્પ્રેસ ઠંડા પાણીમાં ભીંજવેલું કપડું માથા ગરદન અને હાથ પગ પર રાખવાથી ઠંડક મળે છે। 3 એસી કે પંખાનો ઉપયોગ કરીને ઘરનું તાપમાન ઓછું કરી શકાય છે। 4 ઢીલા અને કોટનના કપડાં પહેરો ઢીલા અને કોટનના કપડાં શરીરને શ્વાસ લેવા દે છે અને પરસેવો સૂકવવામાં મદદ કરે છે। 5 સૂર્યના તડકામાં નીકળવાનું ટાળો સૂર્યના તડકામાં નીકળવાથી શરીરનું તાપમાન વધી શકે છે। અન્ય ઘરેલું ઉપાયો 6 શરીર પર પુદીનાના તેલની માલિશ કરો। 7 ખાટી છાશમાં કાળા મરી અને જીરું નાખીને પીવો। 8 બપોરે દહીંમાં ગોળ અને ઇલાયચી નાખીને ખા। 9 આદુના ટુકડાને મીઠા પાણીમાં ઉકાળીને પીવો। 2 ગુલાબજળને પાણીમાં નાખીને સ્પ્રે કરો। વિશેષ સૂચનો 1 દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો। 2 બપોરે તડકામાં બહાર નીકળવાનું ટાળો। 3 ભારે કસરત કરવાનું ટાળો। 4 પુષ્કળ આરામ કરો। 5 જો તમને તાવ કે અન્ય કોઈ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો। 5 ઘરેલું ઉપાયો 6 એલોવેરા જેલની માલિશ કરો। 7 ખાટા ફળો ખા। 8 ઠંડા દૂધમાં મધ નાખીને પીવો। 9 પુષ્કળ શાકભાજી ખા। 3 ઠંડા પાણીમાં તરબૂચના બીજ નાખીને પીવો। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો। જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આભાર।